વિસ્તારોમાં માવઠું પડ્યું અને પરિણામે ભર ઉનાળે નદીઓમાં નવા નીર આવ્યા। એ વલસાડની નદી હોય કે ડાંગની નદી, ડાંગની અંબિકા નદીમાં નવા નીર આવતા ત્યાં તો વધામણા કરવામાં આવ્યા, કારણ કે તેમના માટે, સ્થાનિકો માટે આ વરસાદ એ વરદાન રૂપ છે। આજે અમાरा ડાंगनी अंदर लगभग આજે અઠવાડિયા 10 દિવસથી વરસાદનો માહોલ હતો અને અમારી અંબિકા માતા આજે કલકલ કરતી રહેતી છે। એટલે અમારા ડાંગની પરંપરા અનુસાર આજે આંબાપાડા ગામ અને આ ગીરા ધોધ જે માતા અંબિકાનો આ ધોધ છે, અહીંના હિસાબથી જે પારંપરિક પૂજા કરે એ તો અમે કરીએ જ છીએ, પરંતુ આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ, તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું। અમારે વર્ષોથી પારંપરિક રીતે જે નદી વહેતી છે એ ગિરાધોધ થકી ઓળખવામાં આવે છે અને વર્ષો જૂની હજારો વર્ષથી આ ગિરાધોધ ને સામે બાજુમાં આવેલી ગિરિધોધ તરીકે ઓળખવામાં આવે છે। ગિરાધોધ એ નરના રૂપે ઓળખવામાં આવે છે અને ગિરિધોધ એ માદાના ઓળખવામાં આવે છે અને અહીંયા વર્ષોથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને મારે પ્રવાસીને પણ એક પેલું કહેવાનું છે કે અહીંયા ધોધ ચાલુ થઈ ગયો છે અને તમે પણ આવો, એમની આનંદ મજા માણો।